હાલો તો ગાઈસ આ તો પલાઠી વાળીને બેસી ગયો એને આ ચિંગમ નો ભાવી ગુડ મોર્નિંગ રાધે રાધે હાય मैं स्कूल जाऊँ છું બાય બાય જેનિસની વેન આવે છે જેનિસ વેનનો વેટ કરે છે પણ હજી વેન આવતી નથી હમણાં જેનિસની વેન આવશે ક્યારનો વેટ કરે છે પણ આવતો જ નથી વેન કે જેનું બેગ તો લઈ જા બેગ બેગ તો આપો હા બાય રાધે રાધે પ્રતિકનું ટિફિન રેડી થઈ ગયું છે એ રાઈસ નથી ખાતા એ ફક્ત દાળ જુવારનો રોટલો એન્ડ શાક અને છાશ 2 પાણીના બોટલ તો આટલું અમારે પ્રતિકને રોજ મારે ટિફિનમાં આપવાનું કાકડી પણ આપવાની હોય છે પણ આજે કાકડી નથી એટલે ફોન આવશે અને મને ખીજાશે કે લઈ આવતી હોય તો ચાલો ટિફિન પહેલાં પેક કરી દઈએ પપ્પા લેવા આવશે તો પ્રતિકનું ટિફિન પેક થઈ ગયું છે હમણાં પપ્પા લેવા આવશે તો ગાઈસ દક્ષુભાઈએ આવીને તરત મોટો કાંડ કર્યો છે જો અહીંયા સેટઅપ બોક્સ હતું રિમોટ લેવા ગયો આ રિમોટ લેવા ગયો અને આખું સેટઅપ બોક્સ પાડ્યું તોડી નાખ્યું બધું એ ભાઈ તો મસ્ત મજાના ખાવા બેસી ગયા છે કા ભાઈ કાંડ કરીને પપ્પા બોલશે તો બેટા હવે હે ભાઈલું નહીં બોલે વાહ ભાઈ વાહ ક્યાં બાત હે અમારા કાજલબેન મસ્ત મજાના કચરા પોતા કરે છે જેનું ચલો બેટા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો જાઓ હજી વાર છે હજી પહેલો દિવસ છે ટ્યુશન જવાનો ફર્સ્ટ ટાઈમ આજે મારો જેનિસ ટ્યુશન જશે 4 વાગે કેમ છે ને બેમાંથી એકે ટ્યુશન ગયા નથી અને જુઓ ઘરમાં રમણે ચડ્યા છે ક્રિકેટ ઓ બોલ મેં જોયું બોલ હા આઉટ કેમ એક ચાન્સ આપવાનો છે વાહ અને અમારા લડ્ડુ ગોપાલને આજે સરસ મજાના નવડાઈ ધોવડાઈને તૈયાર કરી દીધા છે જોઈ લો અને જેનિસે સ્કૂલેથી બેગ અને વોટર બોટલ અહીંયા જ નાખી દીધા છે બપોરના વાસણ ઘસવાના બાકી છે હવે વાસણ ઘસું અને ઢગલો વાસણ ગોઠવું છોકરાઓ માટે અહીંયા ચા ઠંડી થાય છે અને મસ્ત પાપડી અહીંયા મસ્ત મેં વડીઓ તરી છે આ પાપડીનો લોટ આવે ને આ એની વડીઓ છે ઉત્તરસંડાથી અમે લાવ્યા હતા પણ બહુ જ મસ્ત લાગે યાર બહુ જ મસ્ત લાગે ખાવામાં તો ગાઈસ અમારી બાલ્કનીનો વ્યૂ તમને બતાવો એટલો મસ્ત છે ને અને એમાં પણ વરસાદ ચડેલો છે વાહ સોનામાં સુગંધ આવી ગઈ અને એમાં પણ વરસાદ ચડેલો છે બહુ જ મસ્ત લાગે છે જુઓ અહીંયા તો બધા રો હાઉસ છે એટલે આવું મસ્ત લાગે છે અને ઉપર આકાશ તો જો કેવું મસ્ત ચડ્યું છે વાવ તો જો ગાઈસ કપડાં કંઈક આ રીતે હું સૂકવું છું અંદરની રૂમમાં અમે પહેલાં અહીંયા સૂતા ને ત્યારે અમારા ઘરે એસી નહોતી તો અમે મચ્છરદાની માટે જે અમે આ તાર બંધાવ્યો હતો ને અહીંયા અમે મચ્છરદાની લગાવતા હતા એ તાર અત્યારે મને કામમાં આવી ગયો અને થોડા ઘણા અહીંયા નાખ્યા છે ચોફેરે તાર હતો અને એસીના બોક્સ જાય તો સારું હવે એવું થાય છે અને જુઓ 3 દિવસના કપડાં વારવાના છે હવે બેઠી વારું અને પછી ઇસ્ત્રીવાળાને ફોન કરું કે કપડાં લઈ જાય ભાઈ ઇસ્ત્રીના તો ચાલો પહેલાં કપડાં વારી લઈએ તો ગાઈસ ઇસ્ત્રીના કપડાં લઈ લીધા છે ઇસ્ત્રીના કપડાં આપી આવું છોકરાઓ નીચે જ રમે છે પણ હજી વરસાદ સ્ટાર્ટ નથી થયો ને એના પહેલાં હું ઇસ્ત્રીના કપડાં આપી આવું અલા લડશો નહીં પૈસા રોડ ઉપર તમે યાર કપડાં આપી દીધા હવે શાકભાજી લઈ લો ફટાફટ 2 કિલો બટાકા લેવા પડશે ફ્રેન્ચ ફ્રાઈસ માટે અહીંયા મસ્ત મોટા બટાકા છે અહીંયાથી વીણીને લઈ લો જો આવા જોઈએ બટાકા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે આ 2 કિલો કરો અને આ પાલક કેમ આપી 20 ની 250 આ એક કર દો આટલી 2 કિલો બટાકા ના પાલક તને કહું છું ને ભાઈ હેપી
અલા પણ મારે છે હું કરવા પણ એને અલા પણ અરે ભાઈ क्या अभी इतनी मैंने ભાઈ રોંગ ચિંગમ આવી ગઈ છે રોંગ ચિંગમ આવી ગઈ અલા બધાને આપી દે ચાલ બધાને વેચી દે हैप्पी डंट क्या છે દુકાન વાળાને हैप्पी डंट તો ગાઈસ રોંગ ચિંગમ આવી ગઈ છે જેનિસને જે ખાવી હતી એ હું ન લાવી બીજી લાવી એટલે હવે જેનિસ મને કહે છે અત્યારે મને લઈ જાઓ બીજી લેવા માટે તો હવે એની માટે હવે બીજી લેવા જઈએ છીએ હેપી ડન્ટ એટલે પેલી લાંબી આટલી આમ આવે છે તે ગીતાબેન માં ગયા ને ગીતાબેન માં જ મળે છે ઓકે ચાલો ગીતાબેન નામાંથી લઈ આવીએ ભાઈ ઓકે 50 રૂપિયાની હેપી ડન્ટ મળી હવે જેનિસભાઈ 50 રૂપિયાની ચિંગમ ખાશે લો લો આ ખોલી આપો તો આ કેવી રીતે ખોલવાનું જો રોજ બે ખાવાની બરાબર કેવી લાગે તો ખોટા 50 રૂપિયા ખર્ચાયા ને મારી જોડે તો આવી જ આવે બેટા તે ખોટા 50 રૂપિયા ખર્ચાયા ને મારી જોડે આજ છે ભાઈ આજ ખાય છે તો શું કરવા તોડાઈ શું કરવા હવે થોડી લે તોડેલી પાછી લેતા હોય આ 50 રૂપિયાની છે હવે ના લે બેટા એ કઈ નહીં ભાઈ ખાઈ જશે આપી દે ભાઈને આપી દે ચાલ પણ ગંદી હોય તો ભાઈ ખાઈ જશે હવે એમને તોડી નાખી તો ગાઈસ આ તો પલાઠી વાળીને બેસી ગયો એને આ ચિંગમ ન ભાવી એટલે તો ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં બનાવી આપો બરોબર આ 50 રૂપિયાની ચિંગમ હતી બેટા એની છે આજે બહુ જ ખર્ચો કરાયો પહેલાં તો મને ફોન કર્યો કે મમ્મી ચિંગમ લઈ આવજો તો હું 10 રૂપિયાની 10 1 રૂપિયાવાળી ચિંગમ લઈને આવી એને નહોતી જોઈતી એને હેપી ડન્ટ જોઈતી હતી તો બહુ રડવા લાગી ગયો પછી એ બધી ચિંગમો મેં બધા છોકરાઓ નીચે રમતા હતા એમને આપી પછી હું લઈ ગઈ એને મેડિકલમાં મેડિકલવાળાને ત્યાં 50 રૂપિયાનું આટલું બોક્સ લીધું એને અને જેવું તોડ્યું એક ચાખી તરત જ બહાર કાઢી નાખી 50 રૂપિયાએ 10 રૂપિયાની પેલી 10 એમ કરીને 60 રૂપિયા અને બીજી પાછી આખા એરિયામાં ફરી શોધી અને 3 ચિંગમ મળી એ 3 એને નીચે આપીને આવી ત્યારે ખુશ થયો એટલું હેરાન કરે છે ને રોજ છોકરાઓ પાછળ 50-100 રૂપિયા મારે વપરાય છે બોલો શું કરવું ડેલી એટલા વપરાય છે કેટલો કંટ્રોલ કરું છું કે નથી વાપરવા પણ શું ખબર યાર વપરાય જ જાય છે છોકરાઓ પાછળ પછી એવો વિચાર આવે કે ભાઈ છોકરા જ છે ને કમાઈએ છીએ એમની માટે જ ના મહેનત કોની માટે કરીએ છીએ અડધી રાત સુધી જાગીએ સવારે 4 વાગે ઉઠીને એડિટિંગ કરું બધું કોની માટે છોકરા માટે જ છે ને તો ચાલો હવે હું શાકભાજી લઈને આવી ગઈ છું છોકરાઓને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે તો એમની માટે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવો અને પ્રતિક માટે પાલકનું શાક મગની દાળ પાલકનું શાક ના રોટલા છોકરાઓને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે તો હમણાં હું બટાકા લઈ આવી હવે ફટાફટ છોલી અને કાપીને રાખું એ લોકો આવે ને પછી એમને ફ્રાય કરીને આપી દઈશ તો ગાઈસ 2 કિલો બટાકામાંથી 3 બટાકા બાકી રાખ્યા બાકી આખું કડાઈ ભરીને મેં બટાકા સમાર્યા છે હવે મસ્ત ધોઈ નાખીશ અને થોડો કોર્નફ્લોર મિક્સ કરીને સરસ મજાના તળી નાખીશ એટલે મારા દક્ષ જેનિસ ખાઈ લેશે તો ગાઈઝ મારી મમ્મી પોતું મારે છે હાય ગાઈસ અમે જમીને પરવારી ગયા હવે છેલ્લું પોતું મારવાનું છે પછી મારે દક્ષને મસ્ત સુવડાવવાનો છે અને સવારે વહેલું ઉઠવાનું છે તો મારે પણ સુવાનું છે તો ચલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં બાય બાય